હેલો ગાઈસ, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. તો તમે બધા મજામાં છો? આ એમ મજામાં જ હશે તમે લોકો બધા. તો આજે છે ગણેશ ચતુર્થી. તો ગણેશ ચતુર્થી આજે ગણપતિ લાવવાના છે, સ્થાપના કરવાની છે ગણપતિ દાદાની. તો ગાઈસ હું જાઉં છું બહાર થોડી ખરીદી કરવા. લાવવું પડે ને પૂજા માટે, તો બધું લેવા જાઉં છું. પૂજા લઈને આવું, અમરાઈવાડી જાઉં છું માર્કેટમાં, બધું લઈને આવું. પછી આવીને સાંજે સ્થાપના કરીશું ગાઈસ. હવે અત્યારે તો બપોરે થાય નહીં, મુહૂર્ત પ્રમાણે કરવાનું એટલે સાંજે કરીશું. અને ગાઈસ બહુ દિવસથી બ્લોગ બનાવ્યા નહોતા, વરસાદ નહીં પડતો, ઘરમાં હતા, ક્યાંય જતા નહોતા એટલે બનતો નહોતો. પણ હવે ગણપતિ આવ્યા છે ગાઈસ, એટલે 10 દિવસ રોજ ડેલી બ્લોગ બનશે. તો તમે જોજો અને મને સપોર્ટ કરજો. અને આટલા દિવસ બ્લોગ ના બનાવે એના માટે સોરી. તો ચલો ગાઈસ, આપણે જઈએ હવે માર્કેટ, બધું લઈને આવીએ. જો ધ્રુવી રેડી થઈ ગઈ છે અને હું પણ રેડી થઈ ગઈ છું. તો ચલો ગાઈસ, અમરાઈવાડી માર્કેટ જઈએ, તો આવીને મળીએ. તો ગાઈસ જો અમે માર્કેટ જઈને આવ્યા. ધ્રુવી અંગાત હતી એટલે મેં વિડીયો નહોતો ઉતાર્યો, કારણ કે એના પકડું તો વિડીયો ઉતાર. એટલા માટે ગાઈસ ઘરે આવીને બતાવું તમને. જો અમરાઈવાડી જઈને આવ્યા, ભીડ બહુ હતી ગાઈસ, એટલે તડકો એટલો, ગરમી એટલી, પથારી ફરી આવતા. જો ગાઈસ આ લટો લાવી છું લગાવવા, શણગારવા માટે. આ પછી આ કપડું વિસાવા ગણપતિ દાદાને. પછી આ નાની લટ લગાવવા લાવી, નાની કેટલી મસ્ત લાગે ગાય. જો આખી બતાવું તમને. જો આટલું, આ તો મોંઘું એટલું હોય ને, ભીડ એટલી ને, બધા તૂટી પડ્યા ગાઈસ લેવા, તે કોઈ ભાવે નહીં કરતું. અને આ પૂજા ફૂલહાર ગાઈસ, આ ફૂલહારને પાન, હા પૂજા પોહ, અને આ શ્રીફળ. હવે આટલું લાયા. જો ખાલી અમરેવાડી જતા ને આટલું લેવામાં તો જેટલું ફરીને આવ્યા. જો ગાઈસ હવે થોડું બેહીએ, હવા બવા ખાઈએ પંખાની, પછી થોડું પૈસા જવાનું કરીએ ગાઈસ. ચાલુ. અને આ ધ્રુવબેન લાયા, બસ લો, આ ધ્રુવબેન લાયા મમ્મુ. બચ કહી દે મમ્મુ લાવી. તો ગાઈસ હવે થોડું બેહીએ, હવા ખાઈને, પછી થોડું ખાવાનું ખાઈને, અને પછી તૈયારી કરીએ થોડી ગાઈસ. તો ચાલો થોડી વાર આરામ કરું, પછી મળીએ. આટલું કર્યું, બીજું બાકી હજુ. કમેન્ટમાં કહેજો કેવું. જો ગાઈસ જેટલું બની શકે એટલું કરીએ. આપણે થાય એટલું કરવાનું, ના થાય તો નહીં કરવાનું. શક્તિ એટલી ભક્તિ ગાઈસ. આપણે બહુ મોટો ખર્ચો કરવાની તાકાત નહીં, એટલા માટે આ થોડું ઘણું લાઈન લગાવ્યું હોય. બીજું ઘરમાં હતું ને એમ કરીને કર્યું હોય. બીજું થોડું કરું, બાજોટની મેકઅપ પછી ગાઈસ કહું. તો જો ગાઈસ આ છે અમારા બાપા. જો કરી ફોન પકડવાનું કોઈ હા નહીં ગાઈસ, એટલે કરું આવી રીતે. જો આ ગણપતિ દાદા પૂજા કરીએ એમની. હા અબીર ગુલાલ બધું નાખીને હાર ચડાવ્યો. આ ધરો ને બધું પૂજા પો, અને કળશ, શ્રીફળ. જો ગાઈસ આ શણગાર. કમેન્ટમાં કહેજો કેવો લાગ્યો. અને મારા ગણપતિ બાપા કેવા લાગ્યા ગાઈસ. જો હવે દીવાબત્તી કરવાની, દીવો કરવાનો, અગરબત્તી કરવાની અને આરતી કરવાની. આટલું બાકી છે ગાઈસ. જો માતાજીની દીવાબત્તી થઈ ગઈ. જો કાનુડાની બી થઈ ગઈ, લક્ષ્મી માની બી થઈ ગઈ. હવે ગણપતિ બાપાની કરીએ. તો ગાઈસ જો પૂજા વખત ગાઈસ જો કેવા લાગે છે મારા બાપા. જય ગણપતિ બાપા, બોલો બાપાની જય. તો ચલો ગાઈસ અગરબત્તી કરીએ, દીવો કરીએ, આરતી કરીએ.
બેન જે કરે એમ જય ગણપતિ દાદા મને તો સારું લાગ્યું એ કાજલ કર્યું સારું सजावट उनकी राह भी नहीं देखी और अकेले अकेले सब लेके आ गए मालूम थी इनको लेट होएगा नहीं તો જો ગાઈસ આરતી કરીએ ગણપતિ બાપાની જય બાપાની પ્રસાદી ચડાવીએ લડ્ડુ ખાય બાપા નાનો લડ્ડુ બનાવીને સૂંઢમાં મેળવા દે હાથ ધીમેથી લ્યા પછી માટી તો હાથ હા તે કઈ જોર નહીં આવે અત્યારે આપણું જોર બતાવીએ પછી દાદા એમનું જોર બતાવશે કઈ થાય તો ગણપતિ બાપાને ચડાવી દીધો પ્રસાદ લો તમે બી આવી જાઓ ખાવા ગાઈસ આરતી લઈ લો ધ્રુવેન સાઈ આરતી થઈ ગઈ પ્રસાદી બી ચડાવી દીધી બાપાને પૂજા થઈ ગઈ હવે જમવાનું હવે જમી લઈએ હજુ રોટલી બનાવવાની છે ગાઈસ કેવું લાગે છે તમે કમેન્ટમાં કહેજો તો ચલો હવે રોટલી બનાવીએ પછી મળીએ તો ગાઈસ ખાઈ પી લીધું જમી લીધું ને વાસણ ઘસી કાઢ્યા ને હવે નવરાત થઈ ગયા ગાઈસ હવે હોઈ જઈશું પથારી કરીને આખો દિવસ આપતા આમથી આમ ગયા એટલા માટે અમરેવાડી ગઈને શાકભાજી લીધી ખાનના તો ચલો ગાઈસ ગુડ નાઇટ તો તમને મારો બ્લોગ પસંદ આવે તો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરજો અને સપોર્ટ કરજો ગાઈસ ધ્રુવી બાય કહી દે બાય ગુડ નાઇટ તો ચલો ગાઈસ ગુડ નાઇટ બાય